તુલસીદાસે પણ એ જ કહ્યું કે સુરપુર એટલે દેવતાનો લોક. કહે છે ને દેવતા લોકમાં ગયા. આ તો બધા દેવતા લોકમાં જ બેઠા છે. આ બેઠા છે ને બધા. આ અમેરિકા કહો, લંડન કહો, બીજા કેનેડા કહો, બીજા મોટા દેશો છે અત્યારે એમાં કેટલું સુખ છે. વૈભવ બધું ચાલુ. આ સારું થયા. અત્યારે આમ થાય તો કંઈ ફરતા આવો ઉત્સવ હોય ને આપણે ફરવા જતા રહીએ, શું કામમાં આવે. અને કેટલાક વળી બીજે બુકિંગ કર્યું હોય તો ત્યાં જતા રહે. પણ જ્યારે કહેવાનું શું છે કે એમ આપણી પાસે છે તેનો વિચાર આવે. પણ છે બધે ત્યાં સુખ લેવા જઈએ, ત્યાં સુખ નથી તો ઓટો મારીને પાછા આવીએ, પૂછું ભજીયા ખાઈને કહી આવીએ, 2000ના કંઈ પેલા નાટક સિનેમા જોઈ લઈએ કે 2 બાટલીઓ પીને આવીએ. બધું કરવાનું તો કંઈ છે જ નહીં. એ સિવાય થાય શું છે? કશું થાય છે? તારા તો ભગવાનનું દર્શન થયા, સુખ થયું, કેટલી આપણા એ થયા, પૂજા થઈ, કેટલો આનંદ થયો. ભગવાનના દરબારમાં બેઠા છે એ હગડા ટેક બધા. તો કહેવાનું શું, કોઈ ઉપાધિ જ નથી અત્યારે અહીંયા. બહાર જેટલી છે એટલી છે, પણ અહીંયા આવ્યા એટલે આપણે શાંતિ થઈ ગઈ. તો કહેવાનું એમ ભગવાનની પાસે છે ને ભગવાનના સંતની પાસે છે. સુરપુર એટલે દેવતાનો લોક, સુરપુર નરપુર એટલે આપણે બેઠા છીએ આ મૃત્યુલોક જેને કહેવાય. આ લોકનું નામ શું છે? મૃત્યુલોક જ. ત્યાંથી જરૂર જાનો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશું સાથેજી. આવ્યા ત્યારે કંઈ લઈ ના હતા, માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા, રોતા રોતા નીકળ્યા મુઠ્ઠીઓ વાળીને. નાનું બાળક હોય ને મુઠ્ઠી વાળી હોય ને રડ્યા કરે, રોતું આવે ને બધું એવી. આવ્યા ત્યારે કંઈ હતા ને મુઠ્ઠીઓ વાળીને આવ્યા હતા. અને ગયા ત્યારે પછી આપણે બધું ઘણી આપણી સામગ્રી હોય, પણ જ્યારે ડેડ બોડી છે અને એને પછી બાંધીને લઈ જાય, અહીં તો કફનમાં નાખે છે, પછી એ બાંધીને બધું નાખે. એની ઉપર જરા સારી જંતુ હોય, સારા કપડાં ઉતારી લઈને બીજો મૂકે કે તું એટલું લઈ જાય નહીં અહીંથી. કારણ કે મારે લઈ જવું, પણ તમને લેવા નહીં દે, હગાવાલા નહીં લેવા દે, બધું ઉતારી લે છે સારામાં સારી રીતે પ્રેમથી. એટલે કહેવાનું કે કશું આપણે આયા નથી, અરે લાયા નથી ને લઈ જવાના પણ નથી. એટલી ઠાઠડી બાંધે છે ને આમ ખુલ્લા હાથ રાખે. એટલે બાંધે શા માટે? બતાવે છે બધાને, ભાઈ જો આ બધી મારી મિલકત જમીન જે હોય મૂકીને જવું, કશું લઈ જતો નથી. એટલે કહ્યું છે કે સ્વામી કે આપણે બધું આપણે વિચારીએ છીએ, એટલે જે ભગવાને આપ્યું છે ત્યાં સુધીને વાપરવું, સારા કામમાં વાપરવું, સારો ઉપયોગ પણ કરવો. એટલે કોઈ વસ્તુ શાસ્ત્રે નથી નિષેધ કર્યો, કશું કમાશો નહીં, ખાશો નહીં, પીશો નહીં, બોલશો, એવું કશું નથી. બધું કરો પણ ભગવાનને રાખીને કરો, ભગવાનને સંભાળીને બધું કરો, એટલું જ એમને કહેવાનું છે. બાકી તમે કહો ને તમે ભોગવો, તમારું છે ને તમારે કરવાનું છે. પણ એમાં ભગવાન છે એમનો કહ્યું ને એ ભગવાનને સંભાળવા કે એમને પણ આપણે રાજી કરી શકીએ. એટલે એ દ્રષ્ટિએ આપણે જીવનમાં જોઈએ છીએ. એટલે એ ભગવાનને સંત છે એની પાસે સુખ ને શાંતિ છે, ત્યાં આવીએ ત્યારે કંઈક શાંતિ મળે. બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. અહીં બેઠા છે ને ટાળક છે ને, જો એકદમ ટાળક છે. અરે કહેવાનું શું છે કે ભગવાનને સંત પાસે જે તારે ઠંડક થાય, અને બહાર પાર્ટીમાં જે તારે ઉદ્વેગ કરીને આવીએ, કંઈક બીજું ધમાલ કરીને આવીએ. એટલે આવી બધી પ્રસ્તી છે, જાણીએ છીએ, સમજીએ છીએ, એટલું મુકાતું નથી, ના લેવાતું નથી. ભગવાન છે આમ દેખાતા થઈ, ઊંચે જોઈએ છે. એટલે જે ઊંચે છે એ દેખાતા નથી, અહીંયા છે મનાતા નથી. એટલે કહેવાનું શું, કંઈ ભગવાન શ્રીજી મારા સાક્ષાત બેઠા છે, પણ એને આપણે દેખા તો પૂતળા છે કે નથી, ભગવાન છે સાક્ષાત. આપણે જેટલા હૃદયની ભક્તિ કરશું એટલું આપણને સુખ છે. એટલે એ રીતે સમજીને કે ભગવાનમાં જ સુખ છે, એટલે ભગવાન જ આપણું સર્વસ્વ છે. અને એનો આપણે ટાઈમ રાખવાનો, સવાર સાંજ જે કંઈ થતું હોય, પૂજા પાઠ એ બધું કરવાનું. એ ક્યાં કહે છે 24 કલાક મારી પાસે બેહી રહ્યું કહે છે ખરા? પેલો ઓફિસમાં તો ગયા તો 10 કલાક બેહાડે ખરો, 2 કલાકે બેહાડે. અને આ વકીલ છે ને એ પણ તમને બેહાડે કલાક, કારણ કે એ પાછું જાણે કે એને જરા થકવું તારે. એટલે એવા આ તો વકીલનું કામ એવું છે. અતુલ એવું ખરું કે નહીં? દરેક માણસ એવું છે કે કંઈક બેહાડે. ડૉક્ટર ભાઈ જે તો કલાક બેહાડ રાખે. અને ઓફિસમાં પેલા સરકારી ઓફિસો છે ને તે ઓફિસરો બેહાડે કલાક. અમથા જાણીને બેહાડે, કંઈક આનંદ ના હોય પણ બેહાડી રાખે. એટલે આપણે તો ગરજ મારે બેહી રહ્યા છે. પણ ભગવાનના દરબારમાં જાઓ તો ઓપન. ભગવાનના દરબાર કેવા છે? ઓપન. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો, આજ ધર્મ વંશીને દ્વાર, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો. જો ભગવાન શ્રીજી મારે કહે મારે દ્વાર તમે આવો. ધર્મ વંશી એટલે મારા નામ પિતાનું નામ ધર્મ
અને ભક્તિ માતા એટલે ધર્મને દ્વાર એટલે ભગવાનને દ્વાર, જે ભગવાનને માનતા એનો દ્વાર છે બધા. તો એ કહે તમે આવો, અમારો ઓપન છે, વેલકમ. અને આપણે શું લખીએ? નો એડમિશન વિધાઉટ પરમિશન. આપણે એવા બધા થયા છે કે તું તારું ક્યાં થઈ ગયું, તું તને આ બુદ્ધિ આપી એનાથી ત્યાં બાંધ્યું છે, તારું ઘર છે, પણ ત્યાં બાવળ લગાડી દે અને એક રાખે કૂતરો. જે આવે એને અંદર જવાનું જ નહીં, કૂતરો શું બોલ્યો, સ્વાગત કરનારો કૂતરો. કોઈ માણસ રાખવો એને બદલે આવું છે, અહીંયા જો સ્વાગતમાં તમારે તો મહારાજ આવો પધારો, બીજું ત્રીજું છે. અને દર્શન કરો, સારી રીતે આવો, શાંતિથી કરો, બધું કરો. એ છે તોય પણ નીત અવાય નહીં. પેલું હોય ત્યાં દરરોજ જાય, કૂતરો બસતો હોય, નવો ઓપરેશન ના કરે તોય મળવા જાય. એટલે આવી આપણી એ છે. એટલે એના માટે છે કે ભગવાને દ્વાર ખુલ્લા રાખ્યા છે કે જેને જોઈએ મોક્ષ માગવા, કલ્યાણ માગવા, સુખ લેવા માટે, શાંતિ લેવા માટે આ દ્વાર ખુલ્લા છે. તો એનો લાભ આપણે લેવાનો છે અને એ લાભ લઈને આપણે સુખિયા થવાનું છે. તો મારાની દયાથી આજે આપણને ખરો અવસર મળ્યો છે. બધા ખૂબ સારી રીતે અહીં બધાને લાભ લીધો છે. તો આવું નવું બળ, આવી નવી ભક્તિ, આવું નવું સત્સંગ આપણે બધાને રહે. ભગવાન પ્રધાન રાખો, વ્યવહાર કરો, ખૂબ કરો વ્યવહાર, એમાં કોઈ ના નથી. દેશ પ્રદેશ જાઓ, બધે ફરો, જે વેપાર હોય, ધંધો હોય, નોકરી હોય, બીજું જે તે કરો, પણ ભગવાન રાખીને. ભગવાનના આદેશો છે અને ઉપાસના બે પાંખો છે. આજ્ઞાને ભગવાનની અને ઉપાસના એ પાંખો તોડાય. પ્લેનમાં બે પાંખો છે, પક્ષીઓને બે પાંખો છે તો ઉડે છે. પ્લેનને પણ બે પાંખો બનાવી તો ઉડે છે 400-400 માળ લઈને. કે શું તો આપણે પણ આવડવું છે કે ભગવાન અક્ષરમાં આવવું છે. તો ભગવાનની જે આજ્ઞા છે આપણને શિક્ષાપત્રી આપણને આપી છે એ બરાબર રીતે આપણે પાલન કરવી. અને એ ઉપાસના કે આપણે ભગવાન સિવાય આપણે બધું છે નહીં, ભગવાન સર્વ કરતા છે, ભગવાન જ આપણું જે કરશે સારું જ કરશે એવી ભાવનાથી હંમેશા એમનું પાઠ પૂજન કરવાનું. તો એ બે વસ્તુ છે. અને આજ્ઞા થઈને ઉપાસના થઈ, બે વસ્તુ પાંખો થઈ, એ દળધા થઈ ગઈ. એ પાંખો જો બરાબર હોય, એક પાંખો લૂલી થઈ જાય તો પડી હેઠા. પાંખમાં પણ જો પક્ષીની પાંખે લૂલી થાય તો પડી હેઠા. પ્લેનની છે પણ એમાં જે આગી પાછી થઈ ગઈ તો પડી હેઠા. એમ ભગવાનની બે આજ્ઞા છે આ પ્રમાણે કે આ પ્રમાણે તમે કરજો તો સર્વ પ્રકાર સુખા થશે. તો એને માટે બળ મળે સર્વને, એ જ પ્રાર્થના.